યુનિવર્સિટી યોગાસન વ્યક્તિગત ઇવેન્ટ ભાઈઓની સ્પર્ધામાં ડીસા કોલેજે જીત્યા ગોલ્ડ અને સિલ્વર મેડલ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ યોગાસન ભાઈઓની સ્પર્ધા તારીખ 20/9/2025ના રોજ ડીડી ઠાકર આર્ટ્સ અને કેજે પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્માના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાઈ, જેમાં યુનિવર્સિટી સંલગ્ન મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓની અનેક કોલેજોએ ભાગ લીધો હતો. ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના ખેલાડીઓએ આ વર્ષે જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધામાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ આજે યુનિવર્સિટી યોગાસન સ્પર્ધામાં ડીસા કોલેજના યોગાસનના ખેલાડી રાઠોડ શંભુ અને રાઠોડ શાંતિ, ઠાકોર હસમુખ, ઠાકોર મોન્ટુ સિંહ, ચૌધરી સુરેશ અને માજીરાણા ચિરાગ ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપીને સિલ્વર મેડલ જીતી સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજને ગૌરવ અપાવ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે રાઠોડ શંભુએ આ સ્પર્ધામાં વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી સતત ત્રીજી વખત નેશનલ સિલેક્શન થયેલ છે. કોલેજના સાયકોલોજી વિભાગના પ્રોફેસર જીતેન્દ્રભાઈ પટેલે ખૂબ જ સહકાર આપ્યો હતો. તમામ સિલ્વર મેડલિસ્ટ ખેલાડીઓ તથા તેમના કેપ્ટન અને નેશનલ પ્લેયર શંભુ રાઠોડને તથા તેમના કોચ પ્રોફેસર ડોક્ટર આર.ડી. ચૌધરીને કોલેજના ટ્રસ્ટીઓએ, કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર આરતીજી પટેલ તથા સમગ્ર સંસ્થા પરિવારે યુનિવર્સિટીમાં કોલેજનું ગૌરવ વધારવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.